સરકારી જમીન પર કબજાને લઈને સુરતમાં ડેપ્યુટી મેયર અને સરપંચ આમને સામને આવી ગયા। સુરતના ડિંડોલીમાં ભારતીય જનતા પાર્ટીના જ બે નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને આ જે બબાલ જે છે તે શા માટે થઈ છે વિગતે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। સુરતના ડિંડોલીની આ ઘટના છે કે જેમાં ગૌચરની જમીન પર દબાણ કરવા બાબતે એક હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો અને મોટી માથાકૂટ થઈ ભાજપના જ બે નેતાઓ વચ્ચે। ડિંડોલી સળિયા રોડ પર આવેલી આ જમીન કે જે ગૌચરની છે તેના પર દબાણો ઊભા કરવામાં આવ્યા હતા જે ગેરકાયદે હતા, જેને લીધે સરપંચ દ્વારા બુલડોઝર કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો। પરંતુ દબાણ હટાવવાની કામગીરી જ્યારે થઈ રહી હતી, જેસીબી દ્વારા જ્યારે દબાણો જે છે તે હટાવવામાં આવી રહ્યા હતા, એ દરમિયાન એક મોટો ડ્રામા સર્જાયો જેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। ચાલુ કાર્યવાહી જે દબાણ હટાવવાની હતી તેમાં સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરીના પુત્રો આ કામગીરીમાં પહોંચ્યા અને સરપંચ કે જેમણે આ કામગીરીનો આદેશ આપ્યો હતો તેમની સાથે જબરજસ્ત બબાલ કરી છે। ત્યારે આ ઘટનાના દ્રશ્યો પર પહેલા નજર કરીએ। શું થઈ ગયું ભાઈ? हाँ भाई, શું થઈ ગયું? अरे भाई यहाँ पे पहले नॉनवेज का होटल चलता था, हाँ बराबर। तो अभी भाई को कोई प्रॉब्लम नहीं था, हाँ बराबर। अभी पान का सरपंच साहेब છે, સરપંચ સાહેબ हमने સરપંચ સાહેબ છે। पान नो गल्लो एक पान नो गल्लो चलावेलो तो चालू करेलो। हाँ भाई नो फोन આવ્યો કેમ કે તમારે પાનનો ગલ્લો બંધ કરી દો। આપણે પાનનો ગલ્લો બંધ કરી દીધો। પેલા નોનવેજની હોટેલ ચાલતી હતી ત્યારે ભાઈને કંઈ પ્રોબ્લેમ નથી। પાનનો ગલ્લો બંધ કરવા માટે કીધું, પાનનો ગલ્લો બી બંધ કર્યો, બરાબર। હવે આ ભાઈને આ જગ્યા નડે છે, અહીંયાથી લઈને ત્યાં સુધી આખી જગ્યા સરકારી જગ્યામાં આવે છે। અમારી ગૌચરોની જગ્યાએ ગૌચરની જગ્યા આ છે ભાઈ તમારી, આટલી જ નથી। ગૌચરની જગ્યા આટલી નથી જસપાલભાઈ। આ બાજુ એ લોકો સીધો પુરાણ કરી દીધો છે, માટીનો પુરાણ બાપા પરથી કેમ બોલ્યા? બાપા પરથી કેમ બોલ્યા? તમે જ બોલ્યા, તમારી રેકોર્ડિંગ છે મારી પાસે। તમે જ બોલેલા હતા, તમે જ બોલેલા। આંગળી નીચે રાખીને તમે કઈ બી કરશો, તમે કઈ બી વાતો કરશો, પેલા ખર્ચો કરવાનો। સરકારી જગ્યામાં નહીં ચાલે। આ જગ્યા છે સરકારી, સરકારી આ જગ્યા છે ભાઈ। ખેડૂતને પૂછો, એરા ખેડૂત સરકારી જગ્યા આ છે, સરકારી આ જગ્યા છે। पाइप डाले थे કઈ વાંધો નહીં। इधर सामने कैलाश छोड़ो ना यार, अरे तुम उधर शांति रखो ना, मैं सुन रहा हूँ। पाइप भी निकाले थे वापस पाइप निकाले और 2 लाख दिया था अरे इन्होंने। बाइट लेना वो बाकी भी है, हमारे पास बाइट लेना बाकी है। अबे 2 लाख रुपए लिए तो भी हमारे पास प्रूफ है। उसके बाद इनके भाई की जगह बाजू में उधर भी गौचरण का जगह है, उधर भी उन्होंने दबाण डाल के मिट्टी डाल दी, वो उनको दिख नहीं रहा। उसके बाद आगे वाला गेट भी गैरकायदेसर है, उनको कुछ बोल नहीं रहे। सामने के साइड में मंडप वाले ने गेट बनाया हुआ है। અરે બોલો मेन रोड ભાઈ, पे। બધાને બોલાવો, અહીંયા જ છે, અમે ઊભા છે। શું થઈ ગયું ભાઈ? हाँ भाई, શું થઈ ગયું? अरे भाई यहाँ पे पहले नॉनवेज का होटल चलता था, हाँ बराबर। तो अभी भाई को कोई प्रॉब्लम नहीं था, हाँ बराबर। अभी पान का सरपंच साहेब છે, સરપંચ સાહેબ हमने સરપંચ સાહેબ છે। પાનનો ગલ્લો એક પાનનો ગલ્લો ચલાવેલો તો ચાલુ કરેલો। હા ભાઈનો ફોન આવ્યો કેમ કે તમારે પાનનો ગલ્લો બંધ કરી દો। આપણે પાનનો ગલ્લો બંધ કરી દીધો। પેલા નોનવેજની હોટેલ ચાલતી હતી ત્યારે ભાઈને કંઈ પ્રોબ્લેમ નથી। પાનનો ગલ્લો બંધ કરવા માટે કીધું, પાનનો ગલ્લો બી બંધ કર્યો, બરાબર। હવે આ ભાઈને આ જગ્યા નડે છે, અહીંયાથી લઈને ત્યાં સુધી આખી જગ્યા સરકારી જગ્યામાં આવે જગ્યા છે છે। અમારી ગૌચરોની જગ્યાએ ગૌચરની જગ્યા આ છે ભાઈ તમારી, આટલી જ નથી। ગૌચરની જગ્યા આટલી નથી જસપાલભાઈ। આ બાજુ એ લોકો સીધો પુરાણ કરી દીધો છે, માટીનો પુરાણ બાપા પરથી કેમ બોલ્યા? બાપા પરથી કેમ બોલ્યા? બાપા પરથી કેમ બોલ્યા? તમે જ બોલ્યા, તમારી રેકોર્ડિંગ છે મારી પાસે। તમે જ બોલેલા હતા, તમે જ બોલેલા। આંગળી નીચે રાખીને તમે કઈ બી કરશો, તમે કઈ બી વાતો કરશો, પેલા ખર્ચો કરવાનો। સરકારી જગ્યામાં નહીં ચાલે। આ જગ્યા છે સરકારી, સરકારી આ જગ્યા છે ભાઈ। ખેડૂતને પૂછો, એરા ખેડૂત સરકારી જગ્યા આ છે, સરકારી આ જગ્યા છે। पाइप डाले थे કઈ વાંધો નહીં। इधर सामने तुम छोड़ो ना यार, अरे तुम उधर शांति रखो ना, मैं सुन रहा हूँ। पाइप भी निकाले थे वापस पाइप निकाले और 2 लाख दिया था अरे इन्होंने। बाइट लेना वो बाकी भी है, हमारे पास बाइट लेना बाकी है। अबे 2 लाख रुपए लिए तो भी हमारे पास प्रूफ है। उसके बाद इनके भाई की जगह बाजू में उधर भी गौचरण का जगह है, उधर भी उन्होंने दबाण डाल के मिट्टी डाल दी, वो उनको दिख नहीं रहा। उसके बाद आगे वाला गेट भी गैरकायदेसर है, उनको कुछ बोल नहीं रहे। सामने के साइड में मंडप वाले ने गेट बनाया हुआ है, અરે બોલો मेन रोड ભાઈ, पे। બધાને બોલાવો,
અહીંયા જ છે અમે ઊભા છે. તો જે રીતે તમે જોયું, આખી ઘટના એ બની છે કે સરપંચ સહિત તમામ ગ્રામજનો એવો આક્ષેપ કરી રહ્યા છે કે આ ગામની કિંમતી એવી ગૌચરની જમીન છે, જેને ખાનગી હિત માટે ભાજપના આ જે નેતાઓ છે કે જે સુરત મહાનગરપાલિકામાં ડેપ્યુટી મેયર છે સુધાકર ચૌધરી અને તેમના જે પુત્રો છે તેમના દ્વારા જમીન પચાવી પાડવાના આક્ષેપો થયા છે. આ જમીનનો ગૌચરના હેતુ માટે ઉપયોગ થવો જોઈતો હતો, પરંતુ જાણે આ ભાજપના નેતાઓ તેને પોતાની અંગત માલિકીની જમીન સમજી બેઠા હોય એ રીતે તેનો ઉપયોગ કરી રહ્યા હતા અને તેના પર દબાણો ઊભા કરી દીધા. છેલ્લા કેટલાય સમયથી આ દબાણો જે છે તેનું બાંધકામ જે છે તે પણ ચાલી રહ્યું હતું. ગેરકાયદેસર આ દબાણો જ્યારે ઊભા કરવામાં આવી રહ્યા હતા તે જ સમયે ગ્રામજનોએ આ મામલે સરપંચને રજૂઆત પણ કરી હતી. ત્યારે ગ્રામજનોએ જે રીતે ફરિયાદ કરી તેમની રજૂઆતને ધ્યાનમાં લેતા સરપંચે પણ પોતાની ફરજ સમજીને ડિમોલેશનના આદેશ આપી દીધા. પરંતુ જ્યારે કામગીરી શરૂ થઈ તે જ સમયે ડેપ્યુટી મેયરના બંને પુત્રો આ જગ્યા પર પહોંચે છે, પોતાના સમર્થકોની સાથે પહોંચે છે ઘટના સ્થળે અને ડિમોલેશનની કામગીરીને અટકાવવાનો પ્રયાસ કરે છે. સરપંચ સાથે ઉગ્ર દલીલો અને જે આક્ષેપબાજી થાય છે, બોલાચાલી થાય છે અને ત્યારબાદ એક મોટી માથાકૂટ સર્જાય છે. ત્યારે હાલ જે દ્રશ્યો વાયરલ થયા એના પછી એવી માહિતી મળી રહી છે કે બંને પક્ષે હવે સમાધાન પણ થઈ ગયું છે, પરંતુ આ ઘટનાને લઈને હજુ સુધી લોકોમાં પણ એવા સવાલો ઉઠ્યા છે કે જો સમાધાન હવે થઈ ગયું છે તો પછી દબાણ કરનારા જે આ ભાજપના નેતાઓ છે શું તેમની સામે હવે પગલાં લેવાશે? શું તમામ ગૌચરની જમીન જે છે તેના પર આ રીતે ભાજપના જ નેતાઓ દ્વારા દબાણ ઊભા કરવામાં આવતા હોય? અને તો આ એક જ જમીનનું ઉદાહરણ છે, પરંતુ આખા સુરતમાં આવી કેટલી જમીન હશે કે જેને ગૌચરના હેતુ માટે ઉપયોગમાં લેવાની થાય, પરંતુ જે ભાજપના નેતાઓ જે છે પોતાની અંગત માલિકી સમજીને તેના પર પોતાના બાંધકામો ઊભા કરી દેતા હોય છે. ત્યારે આ સમગ્ર મામલો સુરતમાં હાલ તો ચર્ચાનો વિષય બન્યું છે. આ મુદ્દે તમારું શું માનવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.